સુખદેવજી પરીક્ષિત રાજાને કીધું કે રાજા, આટલા દિવસથી તે ભોજન નથી કર્યું, ફરાળ નથી કર્યું, કઈ ફરાળ કરી લે. બોલે નહીં મહારાજ, હવે મારી એક જ ઈચ્છા છે. શું? મને જેમ બને એમ જલ્દી કૃષ્ણ કથા સંભળાવો. યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતામ પ્રમાણિકાષ્ટકત્રિયમ જપત્યધિત્યયઃ પુમાન અને ભવે સનંદ નંદને ભવે ભવે સો ભક્તિમાન. પરીક્ષિત રાજાએ તપ વધાર્યું છે. આપણે પણ થોડુંક તપ વધારવાનું છે. તપ હશે તો જ કૃષ્ણ આવશે. નિષ્ક્રાંત માકાંક્ષતી. વસુદેવ દેવકીના લગ્ન પિતા ઉગ્રસેનને કેદમાં પૂરીને કંસ રાજા બનેલો. આકાશવાણી થઈ કે હે રાજા, જેને તું ઓળાવી રહ્યો છે એનું આત્મસંતાન તારો કાલ છે. આજના કૃષ્ણ જન્મના મનોરથી શશિકલાબેન દેવેન્દ્રભાઈ પટેલ ક્યાં છે? શશિકલાબેનને આગળ બોલાવી લો. ચેતનભાઈ એમની પાસે થોડું ભગવાનના આગમન પહેલાનું પૂજન કરાવી લો અને તાંબુલાની પાનતુ ઐશ્વર્યમસ્તુ ગ્રહણ કરી લો. વિષ્ણુવતને ક્ષમા દેવી શ્રી સુક્તમ માધવી માધવ પ્રિયા લક્ષ્મીમ પ્રિય સખે દેવી નમામી ચ વલ્લભમ ગંધદ્વારા દુરાધરસા નિત્ય પુષ્ટાંગરીષિણી ઈશ્વરી સર્વભૂતાનાં તામિહો. અને કંસે સાંભળીને વસુદેવ દેવકીને મારવા તૈયાર થયો. વસુદેવજીએ કીધું અમારે ત્યાં જે બાળકના જન્મ થશે અમે તમારે ત્યાં મૂકી જઈશું. છોડી મૂકે. પહેલા બાળકનો જન્મ થયો, વસુદેવ આપવા આવ્યા. પહેલા તો કંસ રાજા એને છોડી મૂકે, પણ પાછળથી નારદના કહેવાથી એક પછી એક 6 બાળકોને મારે છે. 7મા ગર્ભને ભગવાને રોહિણીની ત્યાં પહોંચાડ્યો. બલરામજીનું પ્રાગટ્ય થયું. બોલીએ દાવજી મહારાજ કી જય. અને 8મી વખત કૃષ્ણ ના આગમન સમયે જ્યારે દેવકીજી સગર્ભા થયા, વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા, કારાગૃહમાં બંદી બનાવ્યા. એક પછી એક સમય પસાર થવા માંડ્યો. વૈશાખ ગયો, જેઠ આવ્યો, જેઠ મહિનો ગયો, અષાઢ મહિનો આવ્યો. અષાઢ ઉજારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર્ડમ પારમ મયુર પુકારમ સરિતાતારમ વિસ્તારમ નાલય સંભારમ વ્યાસે અપારમ નંદકુમારમ નિર્ખ્યાલી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનો આવ્યો. श्रवण जल बरसे सुंदर तरसे बादल बरसे अंबर से सरवर गिरिवर से लता लहर से नदिया सर से सागर से संपत्ति दुख दर से तेज सवर से लगन जहर से दुखकारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल यादव गिरधारी डमक दादुर दवरण कत महकत मोर मल्हार गिरा हुई पियु पियु शब्द पुकारत चाचक तिहु कोकिल कुंज गिरा डण डणक डणक मृग राज हिडण कत चणकत सिंहण काम सजे तोय रूम झुम बरकत बरकत कनक 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 मोर गजे. એકમ 2 3 4 5 6 7 8 આવી મધ્યરાત્રિ થઈ અને શ્રી ભગવાને વસુદેવ દેવકીને દર્શન આપ્યા. તો પ્રભુ ભગવાન ભગવાને સૂચના આપી મારા બાળ સ્વરૂપને ગોકુળ મૂકી આવજો. ત્યાં મારી યોગ માયા પ્રગટેલી હશે એને લઈ આવજો. ભગવાન અંતર ધ્યાન થયા
દેવકીની ગોદમાં બાલ સ્વરૂપમાં પ્રગટ થયા. બાલ કૃષ્ણ ભગવાન કી જય. એને માથા પર જ્યાં વસુદેવજી મૂકે તો બેડી તૂટી જાય, દરવાજા ખુલી જાય, યમુનાજી રસ્તો આપે. બલરામજી શેષનાગ બનીને આવ્યા, છત્ર ધર્યું છે. વસુદેવજી ગોકુળ ગયા, યશોદાજીની ગોદમાં કૃષ્ણને મૂક્યા. ત્યાં યોગ માયા, જે યોગ માયા વિંધ્યાચલ પર્વતો પર બિરાજેલી, સર્વ બાધા વિનિર મુક્ત, ધન ધાન્ય સુખાન્વિતા, મનુષ્ય મત પ્રસાદેન ભવતી ન. એ યોગ માયાને લઈને વસુદેવજી આવ્યા. ક્યાં છે મારો કાળ એમ કરતો કંસ દોડ્યો, પણ આ તો આદ્ય શક્તિ હતી સાહેબ, આ કોઈ સામાન્ય બાળકી થોડી હતી. આકાશ માર્ગે વિદાય થઈ પણ કહેતી ગઈ કે હે રાજા, તને મારનારો તારો કાળ ગોકુળમાં પ્રગટી ગયો છે. આ બાજુ ગોકુળમાં સવાર થવાની. કૃષ્ણ વિચાર કરે કે કોઈ મારી સામું જોતું નથી. કૃષ્ણએ રડવાનું શરૂ કર્યું. સુનંદા નામની ગોપી જઈ ગઈ, એણે નંદની આગળ આવીને જાહેરાત કરી કે નંદ બાબા લાલો ભયો, લાલો ભયો, કૃષ્ણ કનૈયા